આજે હું તમને ખૂબ સરસ મજાની એક દીકરી, એમનો જન્મદિવસ હોય છે, એના પપ્પાની પાસે જે માગણી કરે છે એ આજે હું તમને સરસ મજાની એક વાત કરી રહ્યો છું. દીકરીએ એના પપ્પા જોડે એક વાત કરી, કહે છે, પપ્પા, હું કંઈ પણ જે માગું તે તમે આપશો? પપ્પા કહે છે, હા બેટા, તને હું ચોક્કસ આપીશ. આજે તારો જન્મદિવસ છે એટલે તું જે કહીશ એ હું તને આપીશ. દીકરી કહે, પણ પપ્પા, તમે ફરી તો નહીં જાઓ ને? પિતાએ કહ્યું, બેટા, તારી કસમ, તારા સમ હું નહીં ફરું. દીકરીએ એક જ તક જોઈને કહ્યું કે પપ્પા, તમે દિવસ દરમિયાન જેટલી તમે ગુટખા ખાઓ, માવા ખાઓ, એટલા તમારે મને તમાશા જ્યારે ઘરે આવો ત્યારે મને મારવાના. તમારે સાંજે ઘરે આવીને મારા ગાલ પર જોર જોરથી તમાશા મારવાના. દીકરીની વાત સાંભળીને પિતા સ્તબ્ધ થઈ ગયા. પિતાના પગ નીચેથી જમીન જાણે સરકવા લાગી. પિતાએ કહ્યું, બેટા, મારા જીવનના ટુકડા, હું તમાશા કેવી રીતે તને મારું? ત્યારે દીકરીએ કહ્યું, પપ્પા, ભગવાન ન કરે ને, ગુટખા ખાવાથી જે નુકસાન બધાને થાય છે એવું નથી, પણ તમારી જ્યારે કોઈ વાર આ દુનિયામાં ગેરહાજરી થશે ત્યારે લોકો અમને મેણા મારશે. તમારા તમાશા અમે સહન કરી શકશું, પણ દુનિયાના મેણા અમે સહન નહીં કરી શકીએ. દીકરીની વાત સાંભળીને તેના પિતાનું હૃદય પીગળી ગયું. એ ગુટખા દીકરીએ કાયમિકને માટે એમને બંધ કરાવી દીધી. આવો છે પુત્રીનો પ્રેમ, પપ્પાને પુત્રી ઉપરનો પ્રેમ. તો વાલા મિત્રો, આ વિડીયો જોઈને તમે તમારા મિત્રો કોઈ પણ જે ગુટખા ખાતા હોય, તમાકુ ખાતા હોય, એમને શેર કરજો.